હેલો ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં હું તમારી સાથે એકદમ નવા જ અને ખૂબ જ ઉપયોગી આઈડિયા શેર કરીશ, જેનાથી તમારો સમય પણ ખૂબ જ બચશે, પૈસા પણ બચશે અને સાથે સાથે મહેનત પણ ખૂબ જ ઓછી થઈ જશે. તો વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે, એન્ડ સુધી જરૂરથી જોજો અને આઈડિયા સારા લાગે તો લાઇક, શેર, કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો સૌથી પહેલાં આપણે આ તેલ માટેનો આઈડિયા એક નાનકડો જોઈ લઈએ. તો આપણે ક્યારેક પાપડ કે પછી નાના બાળકો માટે ભૂંગળા કે કંઈ પણ તળતા હોઈએ તેલમાં, તો એ તેલ આપણે શાકમાં નાખી શકાય એવું નથી રહેતું. આ રીતે કચરાવાળું થઈ જાય છે અને આપણે તેને એમ જ ગાળી લઈએ છીએ. તો આપણે આ તેલને એકદમ ચોખ્ખું કરવા માટે, શાકમાં પણ વપરાય એ રીતે આપણે વાપરવા માટે શું કરવાનું, આ રીતે એક બીજો વાટકો લઈ લઈશું અને ગળણી લઈ લેવાની, રાખી દેવાની. અને આ રીતે જે રૂ હોય ને ચોખ્ખું ધોયેલું સ્વચ્છ, એ આપણે આ રીતે ગળણીમાં મૂકી દેવાનું. આ રીતે પોળું કરીને જરાક મૂકી દેવાનું અને ત્યાર પછી આપણે તેની ઉપર તેલ આ રીતે ગાળી લઈશું. તો જેટલો પણ આપણો કચરો હશે કે પછી કાળું કાળું જે તેલ થઈ જાય છે ને, એ બધી કાળાશ અને કચરું આપણે આ રૂમાં આવી જશે અને આપણું તેલ તમે જોશો કે એકદમ સાફ તમને મળશે. તેલની કાળાશ અને કચરો બધો જ આપણે રૂમાં આવી જાય છે. અને ત્યાર પછી આપણે રૂને લઈને આ રીતે સરસ જરાક નીચોવી લેવાનું, એટલે બધું તેલ રૂમાંથી નીકળી જાય. તો ફ્રેન્ડ્સ, બહુ જ કામનો એકદમ સરસ આઈડિયા છે, જરૂરથી અજમાવજો. અને સારો લાગ્યો હોય આઈડિયા તો લાઈક જરૂરથી કરજો અને કમેન્ટમાં બતાવજો કે તમે આ આઈડિયા પહેલો જોયો હતો કે નહીં. અને સારો લાગ્યો હોય તો તેને લાઇક, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ. તો આજનો બીજો આઈડિયા આપણે જે કુરકુરેના અને ચિપ્સના પેકેટ હોય છે તેના ઉપર છે. તો આપણે શું કરીએ કે આ રીતે ચિપ્સને કુરકુરે ખોલીને ખાતા હોઈએ અને આપણે જે મસાલાવાળા આપણા હાથ થઈ જાય ને, તે આપણે આંખોમાં કે પછી ક્યાંક પણ લાગી જાય મોઢા ઉપર, તો ખૂબ જ બળતરા થતી હોય છે. નાના બાળકો તો ખાસ કરીને લગાવે જ આંખો ઉપર હાથ. તો તેના માટે એક સરસ આઈડિયા છે. પેકેટને આ રીતે આપણે પહેલાં બંને ખૂણા ઉપરથી કટ કરી લેવાનું અને બંને ખૂણા કપાઈ જાય ને એટલે આ રીતે વચ્ચેથી ખોલી લેવાનું. જો આ રીતે આખું ખોલી નાખવાનું. અને ત્યાર પછી આપણે શું કરવાનું, જે આપણે ખૂણા કાપ્યા છે ને એને એક હાથમાં આપણે પહેલી આંગળીમાં આ રીતે પરોવી દેવાનો અને બીજો ખૂણો તેને કટ કરેલો છે ને અંગૂઠામાં, અને પછી આ રીતે આપણે અંદરથી ચિપ્સ લેવાની. જો નાના બાળકોને આ રીતે આપણે કરી આપવાનું. જરાય આપણા હાથ પણ ના બગડે અને આપણે સરસ રીતે આ રીતે ખાઈ શકાય. આઈડિયા સારો લાગે તો લાઇક કરજો. તો હવે આપણે નેક્સ્ટ આઈડિયા જોઈશું ઓશિકાનો. તો આપણે શું થાય છે, ક્યારેક આપણે ઘરે અચાનક મહેમાન આવી જાય કે પછી સૂવા માટે આપણે ઘર માટે પણ ઓશિકા ઓછા થતા હોય, તો તેના માટે આ રીતે આપણી પાસે ઓશિકાના કવર તો ઘણા બધા હોય છે, પણ ઓશિકા ક્યારેક ઓછા થઈ જાય છે. તો તેના માટે એક સરસ આઈડિયા છે. આપણે શું કરશું કે આપણે જે પણ આપણે ઓશિકાના કવર હોય નાના કે મોટા, એ રીતે આ રીતે પાથરી દેવાના. અને આ રીતે આપણી પાસે બ્લેન્કેટ તો જે નરમ આવે છે, આ રીતે ઢૂસા કે બ્લેન્કેટ, એ તો આપણી પાસે હોય જ છે. તો આપણે શું કરવાનું, મહેમાનો માટે ઇન્સ્ટન્ટ આપણે ઓશિકું તૈયાર કરવું હોય ને, તો આ જે બ્લેન્કેટ હોય ને, કોઈ પણ તમારી પાસે નાનું મોટું, એને આ રીતે ઓશિકામાં આપણે નાખી દેવાનું. આ રીતે સરસ રીતે આપણે જે એની સાઇઝનું નાનું મોટું લઈ લેવાનું આપણે, યા તો પછી એની જે ઘડી હોય છે એ નાની મોટી કરી નાખવાની. ને આ રીતે સરસ રીતે તેમાં આપણે નાખી દઈશું. તેની અંદર આપણે આ રીતે અંદર તમે જોઈ શકો છો, સરસ રીતે આપણે સેટ કરી દેવાનું. તો એકદમ સરસ આપણું નવો જ ઓશિકો બનીને રેડી થઈ જશે. ગમે એટલા પણ આપણે સુવાવાળા હોય મહેમાન, તો આ રીતે ઘણા બધા ઓશિકા બની જાય છે. આપણે જુઓ અહીંયા જે ઓપન હોય છે ત્યાં તમારે બટન કે ચેન કે હોય એ રીતે આપણે પેક કરી લેવાનું, તો ખુલે નહીં. અને આ રીતે સરસ ઓશિકું રેડી થઈ ગયું છે. અને આ રીતે આપણે ઘરમાં એક્સ્ટ્રા કબાટ કે પછી વધારાની જગ્યા ના હોય ને, આ રીતે બ્લેન્કેટ કે ઢૂસા રાખવાની, તો આ રીતે ઓશિકું બનીને તેનું સચવાઈ જાય છે. આપણે તેને પલંગ પર પણ રાખી શકાય છે ઓશિકાને. જો આ જ રીતે આપણે એક બ્લેક કલરનો મારી પાસે ઢૂસું છે ને, ઢૂસો ઓઢવાનું શિયાળામાં, એ પણ આ જ રીતે મેં એક નાનકડા ઓશિકાના કવરમાં આ રીતે નાખી દીધું છે. હવે આપણે તેને પેક કરી લઈશું. તો 2 ઓશિકા આ રીતે આપણા રેડી થઈ જાય છે. તો ઘણા બધા આપણે તૈયાર કરી શકાય છે મિત્રો. તો આ આઈડિયા સારો લાગ્યો હોય તો લાઇક, શેર કરજો અને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. હવે આપણે નેક્સ્ટ આઈડિયા અહીંયા ગેસના બાટલા માટેને લઈને છે, જે સિલિન્ડર હોય છે ને તેના માટે. તો આ રીતે ગેસનો બાટલો કે સિલિન્ડર આપણે ગમે ત્યાં પણ રાખીએ ને, આપણે પછી ખસેડીએ ને, તો ત્યાં નીચે એક ડાઘ પણ પડી જતો હોય છે કટાયેલું. અને આપણે જો ઢસડીને ઘરમાં લેતા હોઈએ, આપણી પાસે કોઈ જેન્ટ્સ ના હોય તો આપણે લેવું જ પડે છે લેડીઝને. તો આપણે ઘરમાં લઈએ ને તો શું થાય, નીચે ટાઇલ્સ જે આપણી હોય ને વ્હાઇટ કલરની, તો આપણે એમાં જે આપણે લીટા પડી જતા હોય છે, તમે જોજો લીટા પડી જતા હોય છે. તો આ રીતે એક સરસ આઈડિયા હું તમને બતાવીશ, જેનાથી તમારું કટાશે પણ નહીં, દાગ પણ નહીં પડે અને લીટા પણ નહીં પડે. તો તેના માટે શું કરવાનું, આપણે આ રીતે સિલિન્ડરને ઊંધું કરી નાખવાનું અને ઊંધી બાજુએ આપણે જે સેલો ટેપ હોય છે ને, આ રીતે તેનો રોલ આવે છે ને, તો મારી પાસે થોડોક સાંકડો હતો, તમારી પાસે પોળો હોય તો તમે બહુ ઇઝીલી લગાવી શકો છો. આ રીતે જેની ગોળ ફરતે કિનારી છે ને સિલિન્ડરની, એની ગોળ ફરતે આપણે વીંટાળી દેવાની. આ રીતે જુઓ, આ રીતે કાતરથી કાપતા જવાનું અને સરસ રીતે એવી રીતે વીંટાળી દઈશું
કે આપણે દાગ પણ નહીં પડે અને સરસ રીતે આપણે એકલા હાથે આપણે ખસેડી પણ શકશું, સિલિન્ડરને ઘરમાં પણ લઈ શકશું અને ખૂબ જ સરળતા રહેશે. તમારે એકદમ મહેનત પણ ઓછી થઈ જશે અને કોઈપણ જેન્ટ્સના મદદ વગર તમે આ રીતે સિલિન્ડરને ઘરમાં પણ લઈ શકશો. કોઈ પણ લીટા પણ નહીં પડે અને નીચે જે જમીન પર દાગ પડે છે ને કટાયેલું, ત્યાં પણ આપણે જ્યાં રાખીએ છીએ ને ત્યાં પણ આ રીતે સેલો ટેપ લગાવીને જ રાખવાની, એટલે ખરાબ ના થાય આપણી જે ટાઇલ્સ હોય છે ને એ. તો ખૂબ જ સરસ આઈડિયા છે મિત્રો. સારો લાગે તો લાઇક કરજો અને કમેન્ટ દ્વારા પણ જરૂરથી જણાવજો કે તમે આ આઈડિયા પહેલાં જોયો છો કે નહીં. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો. ત્યાર પછી આપણે તેને આ રીતે જો સીધું મૂકીશું અને ખસેડીશું કે આપણે ગમે તે દાગ પણ નહીં પડે અને લીટા પણ નહીં પડે. તમે એકવાર ટ્રાય કરીને જરૂરથી જોજો. તો ચાલો હવે આપણે એકદમ નાનકડો પણ એકદમ સરસ કામનો આઈડિયા જોઈ લઈએ નેક્સ્ટ. તો આપણે ક્યારેક શું થાય છે કે આપણે ક્યાંક બહાર મુસાફરીમાં જઈએ કે પછી આપણે શાકભાજી લેવા ઘરમાં એકલા હોઈએ તો તાળું મારીને જ આપણે જવું પડે. તો આપણે જે પર્સ લઈ જઈએ કે પછી થેલી લઈ જઈએ તેમાં ઘણી બધી વસ્તુઓ હોય તો આપણે જે ચાવી રાખીએ ને આપણે આ રીતે ગોતવી પડે, બધી જ વસ્તુઓ કાઢવી પડે અને વીખવી પડે. તો તેના માટે આપણે આ રીતે એક સેફ્ટી પિન લઈ લેવાની મોટી સાઇઝની અને જે ચાવીનું હોય છે ને આપણે આ રીતે કિચનમાં આ રીતે લગાવી દેવાની અને અંદર જે ચેન હોય છે ને તેમાં આ રીતે જુઓ એક તો ચેન હોય જ છે પર્સમાં, ખાનામાં એક નાનકડી ચેન હોય ને તેમાં આ રીતે પરોવી દઈશું. તો ખૂબ જ સરળતાથી આપણને ચાવી મળી જશે. આપણે ચીજો પણ નહીં વીખવી પડે અને સમય પણ આપણો એકદમ ખરાબ નહીં થાય. અને જો કોઈ પર્સમાં એક જ ખાનો હોય ને ચાવી ન હોય કે પછી આપણે શાકભાજીની થેલીમાં પણ આપણે આ રીતે લગાવી હોય ને તો અંદર આ રીતે ઉપર આ રીતે કપડામાં પણ આપણે લગાવી દઈએ તો પણ સરસ મળી જાય. તેને ગોતવા માટે આપણે સમય પણ આપણો ખરાબ ના થાય અને તરત જ મળી જાય. તો આઈડિયા સારો લાગે તો લાઇક કરજો. હવે આપણે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈશું. તો આપણે જે નાના બાળકો તમારી પાસે હોય ને આ રીતે કલર વાપરતા હોય ને જે 10-10 રૂપિયાના કલર આવે છે તેમાં આ રીતની ડબ્બીઓમાં કલર આવતા હોય છે. તો એ ખાલી થઈ જાય તો આપણે ફેંકી દેતા હોઈએ. તો આજે આપણે તેનાથી એક સરસ આઈડિયા, આપણે જે બ્રશ હોલ્ડર હોય છે ને બ્રશ રાખવાનું ટૂથબ્રશ તે બનાવશું. તો તેના માટે આ રીતે જે ડબલ ટેપ હોય છે ને જેનાથી આપણે સ્ટીકર કે પછી લગાવીએ કી હોલ્ડર, તે આ રીતે ટેપ પટ્ટી લઈને આપણે જ્યાં પણ આપણે રાખવું હોય ને બ્રશ હોલ્ડર, બાથરૂમમાં કે પછી આપણે આ રીતે બાલ્કનીમાં, એ આપણે આ પટ્ટીના માપનું કટ કરીને આ રીતે ચોંટાડી દેવાનું દિવાલમાં અને 1 મિનિટ માટે તેને આપણે સેટ થવા દેવાનું. આ રીતે સરસ રીતે ચોંટાડીને તેને સુકાવા દઈશું 1 મિનિટ માટે. અને ત્યાર પછી જે ઉપરની તેની હોય છે કાગળ, તેને આ રીતે અલગ કરી લેવાનું, કાઢી લેવાનું. તો સરસ રીતે તે ચોંટી જાય છે દિવાલમાં. અને ત્યાર પછી જે ડબ્બી છે ને કલરની, તેને જે ઢાંકણા બાજુનો ભાગ હોય છે ને તેમાં સરસ આ રીતે ચોંટાડી દઈશું. જો તમે વિડીયોમાં જોઈ શકો છો એ જ રીતે હું ચોંટાવી રહી છું. અને પછી આ રીતે સરસ હાથથી થોડીક દબાવવાની, પ્રેસ કરવાની, એટલે સરસ રીતે સેટ થઈ જાય. 1 મિનિટ માટે તેને સુકાવા દઈને પછી આપણે આ રીતે બ્રશ લગાવી દેવાના. તેમાં જેટલા પણ બ્રશ હોય ને તમારા ઘરના તે લાગી જશે અને પડશે પણ નહીં. ખૂબ જ સરસ બને છે ફ્રેન્ડ્સ. મેં બનાવીને જોયું છે. તમે જરૂરથી ટ્રાય કરજો અને આઈડિયા કેવો લાગ્યો કમેન્ટ દ્વારા પણ જરૂરથી બતાવજો અને સારો લાગ્યો તો તેને લાઇક કરજો. તો ચાલો આપણે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ. તો આપણે શું થાય છે કે વોશિંગ મશીનમાં આપણે આ રીતના જે પડદા હોય છે ને રિંગવાળા, એ ધોઈ નથી શકાતા. આ રીતે કટાઈ જાય છે રિંગ પણ, અને ક્યારેક તો રીંગો અલગ પણ થતી હોય છે, નીકળી જતી હોય છે અને પડદો આપણો એકદમ બેકાર થઈ જાય છે. તો તેના માટે આપણે એક સરસ આઈડિયા અહીંયા હું તમને બતાવવાની છું. તો આપણે શું કરવાનું, આ રીતે રિંગ આ રીતે આપણે સેટ કરી લેવાની. જુઓ, એક ઉપર એક રાખીને પહેલાં આપણે આ રીતે સેટ કરી લઈશું. આ રીતે આપણે ગોઠવતા જવાનું. આપણે બધી જે રિંગ છે ને એ ભેગી કરીને હાથમાં લઈ લેવાની આ રીતે. અને આ રીતે કર્યા પછી આપણી પાસે કોઈ પણ જૂનું મોજું હોય ને, આ રીતે નાનું કે મોટું કોઈ પણ તમે લઈ શકો છો. એક્સ્ટ્રા મોજું આપણી પાસે પડ્યા જ હોય છે અને તેમાં આ રીતે મોજું પહેરાવી દેવાનું. ઉપરની જે ભાગ છે ને તેની જે રિંગ છે તેની ઉપર આ રીતે મોજું પહેરાવી દઈશું સરસ રીતે. તો તેનાથી આપણે આ પડદા ખરાબ નહીં થાય અને રિંગ પણ નહીં નીકળે અને કટાશે પણ નહીં, એકદમ એવી ને એવી જ રહેશે. અને જો તમારા પડદા ખૂબ જ ક્યારેક જાડા પણ હોય છે, જે જાડા કાપડના આવે છે, તો મોજા આપણે નથી પહેરાવી શકતા, તો તેના માટે આ રીતે જૂનું ઓશિકાનું કવર લઈ લેવાનું અને તે ઉપર આ રીતે શીરામાં પહેરાવી દેવાનું અને તેની ઉપર ગાંઠ મારી દેવાની. યા તો પછી રબડ પણ ભરાવી શકો છો. આ રીતે રબડ બેન્ડ હોય છે ને તે લગાવી દેવાની. તો સરસ આપણે ખરાબ નહીં થાય તમારો પડદો. તો મિત્રો આઈડિયા એક પણ સારો લાગે તો લાઇક અને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને મારા આઈડિયા સારા લાગે છે કે નહીં. ત્યાર પછીનો આઈડિયા આપણો લીંબુ માટેનો છે. તો આપણે બજારમાંથી જ્યારે લીંબુ લાવે ને ત્યારે તો એકદમ ફ્રેશ અને એકદમ પીળા રંગના હોય છે અને આપણે 2-3 દિવસમાં તમે જોશો કે લીંબુનો ટેસ્ટ પણ બદલાઈ જશે અને કલર પણ એકદમ અલગ થઈ જતો હોય છે. તો તેના માટે આપણે લીંબુને સરસ ધોઈ લેવાના અને આ રીતે કાચની એક બરણી હોય ને નાની કે મોટી, તો આ રીતે આપણે તેમાં પાણી ભરી લેવાનું સ્વચ્છ અને ત્યાર પછી આ રીતે લીંબુ તેમાં નાખી દેવાના. તમારી પાસે એકદમ નાની બરણી, તમારી પાસે મોટી હોય ને તો મોટી લઈ લેવાની, તો બધા જ લીંબુ તેમાં આવી જશે.
અને તેને તમે બહાર પણ બંધ કરીને આ રીતે મૂકી શકો અને ફ્રીજમાં પણ મૂકી શકાય. ઘણા દિવસ સુધી તમે જોશો કે લીંબુ તમારા એકદમ સરસ રહેશે, જરાય પણ બગડશે નહીં અને સ્વાદ પણ એકદમ સારો રહેશે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. ચાલો મળીએ નવા વિડીયોમાં. આઈડિયા બધા સારા લાગ્યા હોય તો કમેન્ટ કરજો અને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, એટલે આવા બધા આઈડિયા તમને સૌથી પહેલાં જોવા મળે.